बनासकांठा जिले के वडगांव तालुका के मोटे गिडासन गांव के शहीद वीर जवान जिगर चौधरी की ट्रेन मुसाफरी के दौरान बीकानेर में निर्मम हत्या, आरोपी को कड़ी से कड़ी सजा हो, ऐसी परिवार की मांग। जवान की ट्रेन मुसाफरी के दौरान बीकानेर में कोच अटेंडेंट ने कर दी हत्या। जवान के परिवार ने सरकार से आरोपी को फांसी की मांग। सरकार सीबीआई को दे जांच। अन्य शामिल आरोपियों ने पुलिस धरपकड़ करी और कोच में बैठे सभी पैसेंजर का बयान लिया जाए। जवान के पिता की मांग, रेलवे की सुरक्षा पे उठा सवाल। 1 घंटे तक पुलिस और डॉक्टर क्यों हाजिर नहीं हुए? कहां थे रेलवे सिक्योरिटी अभी तक? और आरोपी की धरपकड़ क्यों नहीं हुई है? આપણે આરોપીને કેવી સજા થાય એના વિશે તમે શું કહેવા માંગો? હું આરોપીને ફાંસીની સજા થાય એ જ માગણી છે અમારી કુટુંબીજનોની, કેમ કે મારા ભાઈની નિર્મળ હત્યા કરવામાં આવી છે અને આ એક વ્યક્તિનું કામ નથી, આમાં 4-5 લોકો સંડોવાયેલા હોઈ શકે છે। એના માટે તટસ્થ અને એકદમ ઊંડાણપૂર્વક તપાસ થાય અને આ બાબતમાં અમે એવું કહેવા માગીએ છીએ કે તેઓ જે કોચ છે આપણે ડબ્બામાં જે પણ પેસેન્જરો છે એમનું કોલ ડિટેલ પણ મંગાવવામાં આવે અને જીગરના મોબાઈલની પણ કોલ ડિટેલ કઢાવવામાં આવે અને જે આરોપી છે એના મોબાઈલની પણ કોલ ડિટેલ હતો એના ઉપરથી ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે અને અમે આરોપીઓને ફાંસીની સજા જ આપવા માગીએ છીએ, એવી અમારી સરકારને પ્રશાસનને માગણી છે ન્યાય સાથે। આજે જે વીર જવાનની ખૂબ જ નિર્દયપૂર્વક હત્યા કરવામાં આવી એ બાબતે એમના પરિવારજનોને આપણી વાત કરીશું અને એમને પૂછીશું કે એમની સરકાર તરફથી શું માગણી છે એ આપણે પૂછીએ। એમના ફાધરની આપણે વાત કરીએ, એમના પિતા એમને પૂછી લઈએ શું સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? મારો પુત્રની વિવાહ છે તે મને ન્યાય મળવો જોઈએ અને એને બધા તપાસ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, ઉચ્ચ સરકારોની તપાસ હોય, જેટલા સંડોવાયેલા હોય એટલા બધાને એને ફાંસીની સજા મળવી જોઈએ અને મારા પરિવારને મને ખૂબ દુઃખ થયું છે। મેં મારા પુત્રને એક જવાન તરીકે દેશની રક્ષા કરવા મોકલ્યો હતો અને રસ્તામાં જો આવી ઘટના બને જવાન સાથી તો પછી આમ આદમીનું શું ચાલે એમ? તો એ રેલવેમાં કોઈ સુરક્ષા જેવી હતી નહીં, કોઈ તપાસ, કોઈને મદદ પણ કરી નથી મારા પુત્રની અને મારા પુત્રને રધડી મારવામાં આવે છે। તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો? મને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને એમને ફાંસીની સજા થઈ જોઈએ અને બીજા પણ આરોપી છે એમને પણ જોંચ કરીને પકડવા જોઈએ। ચાલો આપણે એમના ભાઈ પાસે વાત કરીશું અને એમને જાણીશું કે એ સરકાર પાસે કેવી અપેક્ષા રાખે છે। કેવું બોલો? જાણવા મળ્યું કે લુણ કરસર આ બધી ઘટના બની, તો લુણ કરસરથી બીકાનેર સુધી આવતા 1 થી 2 કલાક થઈ, તો શું એ ટ્રેનમાં, એ ડબ્બામાં જે આ ઘટના બની તેઓ બબાલ ચાલતી તો ત્યાં ટીસી, કોઈ પોલીસ કર્મી, આરપીએફ જવાન ત્યાં હાજર ના હોઈ શકે? કલાક સુધી મારો ભાઈ તડપ્યો છે, લુણ કરસરથી બીકાનેર સુધી આવતા મારો ભાઈ તડપ્યો, ત્યાં સુધી કોઈએ મદદ પણ ના કરી, કોઈ સિવિલિયન, કોઈ ટ્રેનનું ચેન પણ નાખી છે। તો હું સરકાર પાસે એટલી અપેક્ષા રાખું છું કે ટ્રેનમાં આમ જનતાની સેવા થાય, બધાની સેવા થાય અને ત્યાં મતલબ કોઈ કાર્યવાહી કરવા આરપીએફ, પોલીસ ફોર્સ ત્યાં મૂકેલો હોય અને મારા ભાઈને ન્યાય મળવો જોઈએ અને આરોપીઓને સખતમાં સખત સજા થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને સરકાર પર વિશ્વાસ છે કે મારા ભાઈને ન્યાય મળશે। તો સરકાર પૂરેપૂરો ભાગ ભજવે અને મારા ભાઈને ન્યાય અપાવે। આ હત્યા કઈ રીતે કરવામાં આવી અને કોને કરી? એ તો જાણવા મળ્યું છે કે પહેલાં કંઈક બ્લેન્કેટ માટે બબાલ થઈ હતી, તો 4-5 જણા હતા જે એટેન્ડન્ટ આવી, ટ્રેન એટેન્ડન્ટ, તો એમના સાથે બબાલ થઈ, પહેલાં બ્લેન્કેટ માટે બધું પટી ગયું। 9 વાગે જેવો બનાવ બન્યો હતો, પછી 11-11:30 આવીને મારા ભાઈને છરી વડે કોઈકને ઘા માર્યો, સૂતેલો હતો મારા ભાઈને, બાકી હોમી સાથી તો મારો વાઘ હતો, 5 જણો 10 જણા આવી તોય પાછા પાડી દે, પણ સૂતેલો એને પાછળથી પીઠ પાછળ ઘા કર્યો મારા ભાઈને અને કોઈ એટલામાં હાજર પણ હોઈ શકે પણ કોઈ મદદ ના કરી। સામાન્ય એક્સિડન્ટ થાય, પગ કપાઈ જાય તો એ માણસ બચી જાય, તો મારા ભાઈને તો ખાલી એક છરીનો ઘા વાગ્યો હતો, એક ઘામાં મારો ભાઈ ના મરી શકે। તો આના પાછળ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ। એલસીબી મતલબ જે બી ટીમ કાર્યવાહી કરતી હોય સારી, એના અંદર ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ અને મારા ભાઈને ન્યાય મળવો જોઈએ, સખ્ત તપાસ થવી જોઈએ।